हेलो दर्शक मित्रों, वाव टीवी न्यूज में आपનું સ્વાગત છે। હું છું પ્રવીણ ઠાકોર અને થરાદના લોકસેવક અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા એક નિવેદન એવું આપવામાં આવ્યું હતું રેડી, અને દ્વારા આપની સમક્ષ સંજુભાઈ રાઠોડ જોડાના છે। તો શું કહેશો સંજુભાઈ રાઠોડ, જે શંકરભાઈ ચૌધરી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે? શંકરભાઈ ચૌધરી સાહેબ શ્રી ગુજરાતના અધ્યક્ષ છે અને એમનું નિવેદન આવ્યા બાદ અમારું મંતવ્ય એવું છે કે એ તો જૂના અને જાણીતા મોટા રાજકીય નેતા કહેવાય। એમને આ મીડિયા સમક્ષ આવીને હવે કીધું, એ પહેલાં કહીને પછી જિલ્લો થરાદ જાહેર કરવો હતો તો પબ્લિકને પણ ખબર પડત। અને જ્યાં અદાણી અંબાણી અને મોટા બિલ્ડરોની જમીનો જ્યાં આવેલી પડી છે ત્યાં આગળ થરાદ ઘોષિત કરે છે। અને આ ઓગળ બાપાનો જિલ્લો બન્યો તો મધ્યમ વર્ગના 18 સમાજની જમીનો અહીંયા પડી હતી, ખેડૂતોની, તો એમનો વિકાસ થતો હતો, તાલુકાનો વિકાસ થતો હતો। આ તો એમનો વિકાસ કર્યો છે એમને। એટલે મારે સાહેબની વિનંતી છે કે વગરના જિલ્લો આપો, તમે પાલનપુરમાં અમને રાખો કહો, બાકી થરાદનો નિર્ણય વળવું પડે છે। એનું કારણ કે કોઈને ગાંધીનગર કોમ હોય કે સચિવાલયમાં કોમ હોય કે મહેસાણા જવાનું હોય તો થરાદનું જિલ્લાનું કામ પતાવી 2 વાગે રાતના 11 વાગે મોડા પહોંચે ત્યાં સુધી વિદ્યાર્થી પણ નારાજ થઈ જાય। એટલે સાહેબને મારી વિનંતી કે તમે જે જાહેરાત કરી કે રજૂઆત તમે કરી શકો છો, એ તમારો આભાર, પણ તમે આ તમારે તો બધી વાત થયેલી જ હશે સાહેબ, પણ તમારા પહેલાં ખુલાસો કરવો જોઈએ એવી મારી વિનંતી છે। આ અવારનવાર વિરોધ થયા પછી જ તમે સાહેબ જાહેરમાં આવીને કીધું છે કે આજ તમે રજૂઆત મુખ્યમંત્રીને કરજો, અમે કરવાના છીએ। 4 તાલુકા ભેગા થઈ। જય હિન્દ, જય માતાજી। શંકરભાઈ ચૌધરી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે થરાદ જિલ્લો જાહેર થયો છે, ભવિષ્યમાં વગર જિલ્લો પણ જાહેર થશે। એ થશે, એ સાચી વાત છે, પણ એ સમય આવે થશે, અત્યારે તો નથી થવાનો। 5-10 વર્ષ નીકળી જાય, 15 વર્ષ નીકળી જાય, શું ન કહી। કદાચ છે ને તમને થરાદ જિલ્લામાં લઈ જવા માગશે તો? થરાદ જિલ્લામાં લઈ જવા માગશે તો એ તો હવે નિર્ણય અમને લેવાનો છે। સરકારો એમની છે, સહીઓ એમની ચાલવાની છે, પબ્લિક તો જ્યાં રાખો એ રહેવાની જ છે પછી। પણ આવનાર સમયમાં રાજકીયની અંદર ચૂંટણીઓ આવવાની છે, પબ્લિક શું વળંક લેશે એ તો એમને વિચારવાનું સાહેબને। તો મિત્રો, આ હતા સંજુભાઈ રાઠોડ, જે શંકર ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેના દ્વારા પોતાની પ્રતિક્રિયા જણાવી છે।